વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય વિજ્ઞાન. આજે આપણે જોશું અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર 5. તો ચાલો શરૂ કરીએ. આજનો પેલો વિકલ્પ છે ઇથેનોઇક એસિડના પાણીમાં બનેલા 5 થી 8% સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણને શું કહે છે? આનો જવાબ જો તમે જાણતા હો તો કોમેન્ટ બોક્સમાં જણાવો. આનો સાચો જવાબ છે ડી, વિનેગર. ધાતુ વત્તા એસિડ એ નિપજ સાઈડ ખાલી જગ્યા બનશે, આપણે તે કહેવાનું છે. આનો સાચો જવાબ છે બી, ક્ષાર વત્તા H2. વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે આનો સાચો જવાબ છે બી, તેની અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા હોય છે. કયો ઉત્સેચક ચરબીના પાચન માટે ઉપયોગી છે? આનો સાચો જવાબ છે ડી, લાયપેઝ. બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? આનો સાચો જવાબ છે એ, આભાસી અને નાનું. પ્રકાશની કઈ ઘટનાને લીધે ટિન્ડલ અસર ઉદ્ભવે છે? આનો સાચો જવાબ છે સી, પ્રકિરણને લીધે. આપણા 6 વિકલ્પ અહીં પૂરા થાય છે. હવે ખાલી જગ્યાઓ જોઈએ. આજની પેલી ખાલી જગ્યા છે આલ્કેનનું સામાન્ય સૂત્ર ખાલી જગ્યા છે. આનો સાચો જવાબ છે CnH2n+2. 2 ઓહમ, 3 ઓહમ અને 6 ઓહમના અવરોધોને સમાંતર જોડતા સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા ઓહમ છે. આનો સાચો જવાબ છે 1 ઓહમ. આપણા શરીરના ખાલી જગ્યામાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે. આનો સાચો જવાબ છે ફેફસામાં. વટાણાના ઊંચા કેપિટલ ટી અને નીચા સ્મોલ ટી છોડ વચ્ચે સંરક્ષણ કરતા બધા જ છોડ ઊંચા મળ્યા, કારણ કે ઊંચાપણું એ ખાલી જગ્યા લક્ષણ છે. આનો સાચો જવાબ છે પ્રભાવી. કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય છે. આનો સાચો જવાબ છે અંતર્ગોળ. ખાલી જગ્યા તત્વની ઇલેક્ટ્રોન રચના 2-8-2 છે. આનો સાચો જવાબ છે મેગ્નેશિયમ. આપણી બધી ખાલી જગ્યાઓ પણ અહીં પૂરી થાય છે. હવે ખરા ખોટાઓ જોઈએ. એક્વા રિજિયા એ 1 ભાગ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને 3 ભાગ સાંદ્ર નાઇટ્રિક એસિડ લઈ બનેલું તાજું મિશ્રણ છે. આ વિધાન ખોટું છે. એક્વા રિજિયા 3 ભાગ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને 1 ભાગ નાઇટ્રિક એસિડ લઈને બનાવેલું તાજું મિશ્રણ છે. મનુષ્યમાં ફલન થાય ત્યારે જ લિંગ નિશ્ચયન નક્કી થઈ જાય છે. આ વિધાન ખરું છે. વાતાવરણીય વક્રીભવનને કારણે વાસ્તવિક સૂર્યોદયના સમય કરતા મોડો સૂર્યોદય થતો જોવા મળે છે. આ વિધાન ખોટું છે. વાતાવરણીય વક્રીભવનને કારણે સૂર્યોદય વહેલો અને સૂર્યાસ્ત મોડો દેખાય છે. પાણીની ગેરહાજરીમાં HCl ના અણુઓમાંથી H+ આયનનું આયનીકરણ થતું નથી. આ વિધાન ખરું છે. પાણીની ગેરહાજરીમાં HCl ના અણુઓમાંથી H+ આયન અલગ થઈ શકતા નથી, માટે આ વિધાન ખરું છે. આપણા ખરા ખોટા અહીં પૂરા થાય છે. હવે માગ્યા મુજબ ઉત્તર જોઈએ. આજનો પેલો પ્રશ્ન છે નીચેનામાંથી ખોટી જોડ શોધીને લખો. તો એનો જવાબ આવશે 2, એટલે કે પિટ્યુટરી ગ્રંથિ એડ્રીનાલિન, કારણ કે એડ્રીનાલિન એડ્રીનલ ગ્રંથિમાં સ્ત્રવે છે. બીજો પ્રશ્ન છે મેન્ડલના વટાણાના છોડ પરના પ્રયોગ સંદર્ભે F1 પેઢીના પ્રાપ્ત ઊંચા છોડ જનીનિક રીતે આબેહૂબ પિતૃ પેઢીના ઊંચા છોડ જેવા જ હોય છે. શા માટે? તો આનો જવાબ તો આવશે પહેલે તો ના, નથી હોતા. કારણ કે F1 પેઢીના છોડ જનીનિક રીતે T હોય છે, એટલે કે વિષમયુગ્મી હોય છે, જ્યારે પિતૃ પેઢીના ઊંચા છોડ T સમયુગ્મી હોય છે. હવે આગળ વધીએ. કનિનિકાનું કાર્ય શું છે? તો એનો જવાબ આવશે તે આંખની કીકીનું કદ નાનું મોટું કરી આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયમન કરે છે. જૂલનો
તાપીય નિયમ સૂત્ર સ્વરૂપે દર્શાવો. તો એનો જવાબ આવશે h બરાબર I નો વર્ગ RT. આજના આપણા માગ્યા મુજબ ઉત્તર અહીં પૂરા થાય છે. હવે જોડકા જોઈએ. જોડકામાં વિભાગ એ માં આપણે પેલું આપેલું છે ઇન્સ્યુલિન, તો એનો જવાબ આવશે C. રુધિરમાં શર્કરાનું નિયમન કરે. પછી બીજું આપેલું છે એડ્રીનાલિન, તો એનો જવાબ આવશે A. હૃદયના ધબકારા ઝડપી થાય. હવે આપણે બીજા જોડકા જોઈએ. આ જોડકામાં આપણે વિભાગ એ માં પેલું આપેલું છે તૃણાહારી, તો તૃણાહારી વાઘ છે, મનુષ્ય છે કે હરણ છે? તો આપણે જાણીએ છીએ હરણ છે, માટે એનો જવાબ આવશે C. માંસાહારી કોણ છે? વાઘ છે કે મનુષ્ય? તો એનો જવાબ આવશે A. વાઘ. આપણા જોડકા પણ અહીં પૂરા થાય છે. જોડકા સાથે આપણો વિભાગ એ પણ અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.